નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ફિઝિક્સમાં પ્રકરણ નંબર જે 7 ચાલી રહ્યું છે એમાં પોઈન્ટ નંબર 7.6 ની ચર્ચા કરવાના છીએ. આપણે માત્ર અવરોધ, માત્ર ઇન્ડક્ટર અને માત્ર કેપેસિટર માટે એસી વોલ્ટેજ લાગુ પાડી પ્રવાહના સમીકરણ મેળવવા, ત્યારબાદ પાવરની પણ ચર્ચા કરી છે. આજે આપણે એલ, સી અને આર ત્રણેય ઇન્ડક્ટર, કેપેસિટર અને રેઝિસ્ટર ત્રણેય હાજર હોય પરંતુ ત્રણેય કેવા જોડાણમાં, તો કે ત્રણ શ્રેણી જોડાણમાં હોય અને એ શ્રેણી જોડાણમાં હોય એવા પરિપથને લાગુ પાડેલ એસી વોલ્ટેજ માટેની ચર્ચા કરવાના છીએ. તો પ્રશ્ન તમને બે પ્રકારના પૂછી શકે છે. એક તો એલસીઆર શ્રેણી પરિપથ માટે Q નું વિકલ સમીકરણ, Q એટલે વિદ્યુત ભાર માટેનું વિકલ સમીકરણ મેળવો, એ પ્રકારનો પણ પ્રશ્ન પૂછવામાં આવે છે. બરાબર, તો એ તો સિમ્પલ 2 માર્ક્સ જેટલો પ્રશ્ન આવડો જ છે. બરાબર, બીજો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પ્રશ્ન છે એ પ્રશ્ન એવો છે કે એલસીઆર શ્રેણી પરિપથ માટે આપણે એલસીઆર, એલ, સી અને આર, એલ એટલે ઇન્ડક્ટર, સી એટલે કેપેસિટર, આર એટલે રેઝિસ્ટર, એવા ત્રણેય અને કેવા શ્રેણી જોડાણમાં હોય એવા શ્રેણી પરિપથ માટે તત્કાલીન પ્રવાહનું એટલે કે એલસી અને આર ત્રણેય હોય ત્યારે પ્રવાહનું, અત્યાર સુધી આપણે માત્ર અવરોધ, માત્ર ઇન્ડક્ટર અને માત્ર કેપેસિટર માટે પ્રવાહના સૂત્ર મેળવેલા છે. હવે અત્યારે આપણે કેવું સૂત્ર મેળવવાનું છે? એલ, સી અને આર ત્રણેય હાજર હોય એના માટે તત્કાલીન પ્રવાહનું સૂત્ર મેળવવાનું છે, ઇમ્પિડન્સનું સૂત્ર મેળવવાનું છે અને કળા તફાવતનું સૂત્ર મેળવવાનું છે. અને આ સૂત્રો ફેઝર ડાયાગ્રામની મદદથી મેળવવાના છે. કઈ પદ્ધતિથી મેળવવાના છે? ફેઝર ડાયાગ્રામની મદદથી. તમને પ્રશ્ન પૂછવામાં આવે એલસીઆર શ્રેણી પરિપથ માટે તત્કાલીન પ્રવાહ, ઇમ્પિડન્સ અને કળા તફાવતના સૂત્રો ફેઝર ડાયાગ્રામની મદદથી મેળવો. તો એ પ્રશ્ન કઈ રીતે લખવો એની આપણે સંપૂર્ણ રીતે સમજૂતી આપીએ. તો શરૂઆત કરીએ. એલ, સી અને આર ને એક અહીંયા એસી પ્રાપ્તિ સ્થાન સાથે શ્રેણીમાં જોડેલ છે. શેમાં જોડેલ છે? શ્રેણીમાં. તો તમે અહીંયા જોઈ શકો છો આ એસી પ્રાપ્તિ સ્થાન સાથે અહીંયા ઇન્ડક્ટર છે, ઇન્ડક્ટરની સાથે કેપેસિટર, કેપેસિટરની સાથે અવરોધ અને વળી પાછા એસી પ્રાપ્તિ સ્થાન સાથે. તો આ અહીંથી આમ જઈએ તો એક શ્રેણી જોડાણ થયું. તો એની આપણે એક પોઈન્ટ લખી શકીએ છીએ. તમને ખબર છે, સિમ્પલ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઇન્ડક્ટર એલ, અવરોધ આર અને કેપેસિટર સી ને એસી ઉદ્ગમ સાથે શ્રેણીમાં જોડેલ છે. હવે ઉદ્ગમ જે છે એના વોલ્ટેજ તમને ખબર છે V Vm sin ωt. અત્યાર સુધી આપણે આ સમીકરણ કોમન વાપરતા આવ્યા છીએ. બરાબર, તો આટલે સુધીનું આ પ્રશ્ન માટે કોમન છે. હવે આ Q નું વિકલ સમીકરણ પૂછે તો આપણે શું કરવાનું છે કે ધારો કે t સમયે કેપેસિટરમાં વિદ્યુત ભાર Q છે. કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેટલો છે? Q. અને આ પરિપથમાંથી પ્રવાહ કેટલો પસાર થાય છે? તો કે I. t સમયે અહીંયા એસી પ્રાપ્તિ સ્થાન શું છે? અહીં પ્લસ માઇનસ ચેન્જ થયા રાખે. તો કોઈ એક સમયે આમાંથી પ્રવાહ પસાર થતો હશે ત્યારે આના કેપેસિટર પર કંઈક વિદ્યુત ભાર હશે. તો આપણે ધારી લીધું ભાઈ કે ધારો કે t સમયે કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેટલો છે? સ્મોલ q. અને પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? સ્મોલ I છે. બરાબર, હવે આકૃતિ પરથી જોઈએ તો અહીંયા કુલ વોલ્ટેજ છે, આ એસી પ્રાપ્તિ સ્થાનના કુલ વોલ્ટેજ V એના 3 ભાગ પડે. શ્રેણી જોડાણમાં શેના ભાગ પડે? વોલ્ટેજના ભાગ પડે. આપણે ચેપ્ટર નંબર 3 માં ભણી ગયા છે. તો શ્રેણી જોડાણમાં વોલ્ટેજના ભાગ પડે તો આ કુલ વોલ્ટેજ કેટલા હશે? તો કે આ બે છેડા વચ્ચેના વોલ્ટેજ VL વત્તા આ બે છેડા વચ્ચેના વોલ્ટેજ VR વત્તા આ બે છેડા વચ્ચેના વોલ્ટેજ VC. એટલે કે આ બે છેડા વચ્ચેના, આ બે છેડા વચ્ચેના અને આ બે છેડા વચ્ચેના આ ત્રણેયના વોલ્ટેજનો સરવાળો કરીએ તો એ કેટલા હશે? કુલ વોલ્ટેજ એટલા હશે. તો એસી પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ V બરાબર VL પ્લસ VC પ્લસ VR. બરાબર, તો અહીંયા V ની કિંમત તો આપણી પાસે છે Vm sin ωt. VL ઇન્ડક્ટરમાં પ્રવાહ પસાર થતો હોય તો ઇન્ડક્ટર માટે વોલ્ટેજનું સૂત્ર તમને ખબર છે, સેલ્ફ ઇન્ડક્ટિવ EMF કહેતા. તો સેલ્ફ ઇન્ડક્ટિવ EMF L di/dt, એપ્સિલન L di/dt એવું સૂત્ર હતું. આત્મપ્રેરિત EMF નું તો L di/dt પ્લસ ઓહમના નિયમ મુજબ VR એટલે તો કે IR, ઓહમના નિયમ મુજબ V IR. તો VR, R એટલે અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ IR પ્લસ કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ Q/C. રેડી? હવે I એટલે શું?
dq upon dt, તો આ i ની જગ્યાએ dq upon dt મૂકવું, એક તો di upon dt હતા, વળી પાછા i ની જગ્યાએ dq upon dt મૂક્યા, તો અહીંયા શું થઈ જશે, d સ્ક્વેર q upon dt સ્ક્વેર થઈ જશે. તો આપણે એને કરતા કર્યા l d સ્ક્વેર q upon dt સ્ક્વેર વધતા i ની જગ્યાએ શું મૂક્યા, dq upon dt, r તો એમ જ રાખ્યા, i ની જગ્યાએ મૂક્યા dq upon dt પ્લસ q upon c બરાબર આ જે vm sin omega t છે બરાબર લખી નાખ્યો. આ q નું 2 વખત વિકલન, અહીંયા q નું 1 વખત વિકલન અને અહીંયા q નું 0 વખત વિકલન. તો આ સમીકરણને q નું વિકલ સમીકરણ કહેવાય. શું કહેવાય? q નું વિકલ સમીકરણ. પહેલા આ પ્રશ્ન વધુ પડતો પૂછવામાં આવતો, બરાબર છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે છે એની વાત કરીએ તો LCR શ્રેણી પરિપથ માટે આપણે તત્કાલીન પ્રવાહનું સૂત્ર, ઇમ્પિડન્સનું અને કડા તફાવતનું સૂત્ર મેળવવું છે, પરંતુ એ સૂત્ર જે છે એ ફેઝર ડાયાગ્રામની મદદથી મેળવવું છે. શેની મદદથી મેળવવું છે? ફેઝર ડાયાગ્રામની મદદથી. તો શરૂઆત તો આપણે અહીંથી જ કરવાની છે. આ સર્કિટ પણ આ પ્રશ્ન માટે દોરવાની છે. આટલે સુધી કોમન આવવાનું છે. આટલે સુધી કોમન આવીને પછી અહીંથી શરૂઆત કરવાની. તો આપણે આ સર્કિટ દોરશું, આકૃતિનું એક વર્ણન લખશું અને પછી v vm sin omega t કરી અને પછી આવશું પ્રવાહ માટે. આ વોલ્ટેજનું સૂત્ર છે, તો પ્રવાહ માટે L, C અને R ત્રણેય હાજર હોય એટલે V અને I વચ્ચેનો કંઈક કડા તફાવત છે, એને આપણે ધારી લીધો ફાઈ. કડા તફાવત ફાઈ ધારી લીધો છે. કેમ કે માત્ર L હોય તો આપણે ખબર છે કે પ્રવાહ π/2 જેટલો પાછળ છે. માત્ર કેપેસિટર હોય તો આપણે ખબર છે કે પ્રવાહ π/2 જેટલો વોલ્ટેજ કરતા આગળ છે. પરંતુ અવરોધ હોય તો તમને ખબર છે બે સમાન કડામાં, પરંતુ L, C ના ત્રણેય હોય તો આપણે તો ખબર નથી, બરાબર. કંઈક કડા તફાવત છે એમ ધારી લીધું. કંઈક કડા તફાવત છે એ છે ફાઈ કડા તફાવત, બરાબર. તો એ ફાઈ જે છે એના આપણે અનુસંધાને આ પ્રવાહનું સૂત્ર બનશે I Im sin omega t plus phi. પરંતુ શ્રેણી જોડાણમાં હોવાથી ત્રણેયમાં પ્રવાહ જે છે એ સરખો હશે. શ્રેણી જોડાણમાં સરખું શું હોય? પ્રવાહ. વોલ્ટેજને શું થાય? ભાગ પડે, બરાબર. તો આપણે એક વોલ્ટેજનું સમીકરણ લખી નાખ્યું, એક પ્રવાહનું સમીકરણ લખી નાખ્યું, બરાબર. વોલ્ટેજના ભાગ પડે, પ્રવાહ સમાન. હવે ફેઝર ડાયાગ્રામની વાત કરીએ. ફેઝર ડાયાગ્રામની વાત કરીએ તો ખાસ તમારે યાદ રાખવાનું છે, શ્રેણી જોડાણમાં હોવાથી દરેક ઘટકમાં સમાન પ્રવાહનો ફેઝર I છે. દરેક ઘટક માટે પ્રવાહનો ફેઝર I સમાન છે. આના માટે પ્રવાહનો ફેઝર I આ દિશામાં છે સમજીએ, આના માટે પ્રવાહનો ફેઝર આમ છે, આના માટે પણ પ્રવાહનો ફેઝર જે છે એ આમ છે. ઇન્ડક્ટર માટે પ્રવાહનો ફેઝર જે છે એ આમ છે એમ સમજીએ, બરાબર. તો અહીંયા અવરોધક માટે વોલ્ટેજ અને પ્રવાહના ફેઝર સમાંતર હોય. તો અવરોધક માટે વોલ્ટેજ, આ પ્રવાહ છે તો વોલ્ટેજ VR પણ આ દિશામાં હોય, પ્રવાહ આ દિશામાં હોય. આ પ્રવાહ છે I, આ પ્રવાહ I છે બ્લુ કલરથી, બરાબર. તો અવરોધ માટે શું હોય? આ બે કેવા હોય? સમાંતર હોય. કેવા હોય? સમાન. તમને ખબર છે કડા તફાવત શૂન્ય. માત્ર અવરોધ માટે V અને I વચ્ચેનો કડા તફાવત શું હોય છે? શૂન્ય. હવે વાત કરીએ કેપેસિટર પ્રવાહને મદદ કરે. કેપેસિટર પ્રવાહને મદદ કરે એટલે પ્રવાહને આગળ કરે. કોના? વોલ્ટેજ કરતા. કેટલો? π/2 જેટલો આગળ. એટલે V આ પ્રવાહ આગળ જોજો તો વોલ્ટેજ પાછળ. તો VC નો ફેઝર I કરતા π/2 જેટલો પાછળ, બરાબર સમજો. I આગળ છે પણ VC તો પાછળ છે ને, તો આપણે I તો એક જ દિશામાં. પહેલા આપણે આ શ્રેણી જોડાણમાં હોવાથી I ને ફિક્સ કરી નાખ્યા. હવે I ફિક્સ છે, VC પાછળ છે, આમ પાછળ. શું કરવું પડશે? આમ પાછળ. આમ ઘૂમતા હોય તો આ π/2 જેટલો પાછળ, એટલે કે -π/2 VC VC. પ્રવાહ તો આગળ જ છે π/2 કરો જેટલો. આ પ્રવાહ કેવો છે? આગળ. વોલ્ટેજ કેવા છે? પાછળ. તો VC નો ફેઝર I કરતા π/2 જેટલો પાછળ છે. એ જ રીતે ઇન્ડક્ટર માટે I આગળ હોય, I જે છે પાછળ હોય, વોલ્ટેજ આગળ હોય. તો VL ને આગળ દોરશું. આ VL થશે. આ શું થશે? VL આગળ છે કોના કરતા? I કરતા. આ ત્રણેયને મિક્સ કરીને, બરાબર સમજો, આ ત્રણેયનું મિશ્રણ અહીંયા દર્શાવેલું છે.
I ને ફિક્સ કરી નાખ્યા. આ રેડ કલર જે છે એ I નો ફેઝર છે. I નો ફેઝર ફિક્સ કેમ કર્યો તો કે ત્રણેય માટે શું સરખું છે? ફરીથી સમજો, ત્રણેય માટે શું સરખું છે? પ્રવાહ સરખો છે. પ્રવાહ સરખો છે ત્રણેય ઘટકો માટે. પ્રવાહ કેમ સરખો છે? ત્રણેય ઘટકો કેવા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં છે. શ્રેણીમાં હોવાથી આ ત્રણેય પરનો પ્રવાહ સરખો છે. તો પ્રવાહના ફેઝરને આપણે ફિક્સ કરી દીધો છે. બરાબર. હવે વોલ્ટેજ અવરોધ માટે સમાન કળામાં હોય તો વોલ્ટેજને પણ આના ઉપર મૂકી દીધા, કેમ કે V અને I સમાંતર હોય એટલે VR ને આના ઉપર મૂકી દીધા. હવે કેપેસિટરમાં માટે વોલ્ટેજ પાછળ હોય, પ્રવાહ આગળ હોય કેપેસિટર માટે, તો VC પાછળ મૂક્યા. પાછળ એટલે સમઘડી દિશામાં મૂકવો પડે. આમ ઘૂમતો હોય, ઘૂમતો આમ બતાવવાનો છે તો પાછળ પાછળ મૂકી દીધા VC ને. બરાબર. ઇન્ડક્ટર માટે VL જે છે એ I કરતા π/2 જેટલા આગળ હોય, I કરતા VL ને π/2 જેટલા આગળ મૂકી દીધા. તો આ ત્રણેય મુદ્દાઓ જે છે એને અહીંયા દર્શાવ્યા છે. પ્રવાહ ફિક્સ કરી નાખ્યો, VR ને આના ઉપર મૂક્યો, VL ને આના ઉપર મૂક્યા છે. આ VR છે, આ VL છે અને આ VC છે. અને આ ખૂણો જે છે ωt + phi છે. હવે આનું મિશ્રણ એમાં VR જે છે એને અહીંયા મૂક્યા. આ VC માંથી VL બાદ કરી નાખીએ. આ VC મોટા છે એમાંથી VL બાદ કરી નાખીએ. આ VC માંથી VL જેટલો ભાગ બાદ થઈ ગયો. તો આને સદિશ સરવાળો છે VC + VL. તેનું મૂલ્યનું શું થાય છે તમે અહીંયા જોઈ શકો છો. VCM આનું મહત્તમ મૂલ્યમાંથી VLM નું મહત્તમ મૂલ્ય બાદ થઈ ગયું. આમાંથી આ ભાગ જે છે એ બાદ થઈ ગયો. બરાબર સમજો. તો આટલો ભાગ વધે છે એ ભાગને અહીંયા મૂકો. એને શું કહેવાય છે? VC + VL સદિશ સ્વરૂપે. આમ તો બાદબાકી થઈ છે. આને સમાંતર તો સબાચકોનો નિયમ, સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ આ જે સદિશ છે એ પરિણામી સદિશ થઈ જશે V. કોના કોના વચ્ચેનો? આ VR અને VC + VL વચ્ચેનો પરિણામી સદિશ શું થશે? V થશે. બરાબર. તો આ ફેઝર થયો, આ ફેઝર ડાયાગ્રામ થયો. આ ફેઝરના કંપ વિસ્તાર પરથી હવે કંપ વિસ્તારની વાત કરીએ તો VR નો કંપ વિસ્તાર, VR જે છે એનું મહત્તમ મૂલ્ય VRM કહેવાય. બરાબર. તો એનું મહત્તમ મૂલ્ય VRM લઈએ તો અહીંયા VRM મહત્તમ મૂલ્ય IMR. બરાબર. અને VCM નું મહત્તમ મૂલ્ય IMXC. XC શું છે? કેપેસિટિવ રિએક્ટન્સ. યાદ રાખતા જજો. XC છે એ કેપેસિટિવ રિએક્ટન્સ છે. XL છે એ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે. એક પ્રકારના અવરોધ જેવું જ કામ કરે છે. અહીંયા ઓહમનો નિયમ જ છે. જો V = IR, V = IR, V = IR ઓહમના નિયમ જેવું છે. પણ કેપેસિટર માટે R ના બદલે XC, R જેવું કામ કોણ કરે છે? XC. ઇન્ડક્ટર માટે R જેવું અવરોધ જેવું કામ કોણ કરે છે? XL. એટલે IMXL, IMXC, IMR આ અવરોધ છે એટલે એમાં તો IMR. આ કેપેસિટર માટે VCM, VCM = IMXC, VLM = IMXL. રેડી. અહીંયા આકૃતિ પરથી તમને ખબર છે LCR શ્રેણીમાં હોવાથી VL + VR + VC = V સદિશ ફેઝર સ્વરૂપે લીધા છે એટલે સદિશ મૂક્યા છે. આમ તો વિદ્યુત સ્થિતિમાનની અદિશ રાશિ છે, પરંતુ અહીંયા આપણે ફેઝર સમજવાનો છે અને આપણે સદિશ સ્વરૂપે લઈએ છીએ, ફેઝરને ધ્યાનમાં લઈએ છીએ. એટલે તો અહીં VC અને VL નું પરિણામી, આ VC અને આ VL એ બેનું પરિણામી શું થશે? VC અને VL નું પરિણામ તો કે VL + VC એનું પરિણામ શું થાય છે? હમણાં આપણે કીધું એ VCM - VLM આનું મૂલ્ય આ આખું છે એમાંથી આટલું બાદ જેને આપણે VCM - VLM કહીએ છીએ. બરાબર. હવે અહીંયા કાટખૂણો બની ગયો. આ કાટખૂણો બની ગયો તો પાયથાગોરસ પ્રમેય થઈ ગયું. શું થઈ ગયું? પાયથાગોરસ પ્રમેય. આનું મહત્તમ મૂલ્ય VM² બરાબર VRM² વધતા આનું આ કાટખૂણો છે, આ કર્ણ છે, એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગનો સરવાળો પાયથાગોરસ પ્રમેય મુજબ. તો VM² બરાબર VRM² પ્લસ આને શું કહેવાય? VCM - VLM એનો સ્ક્વેર. સમજાણો?
તો ઓહમના નિયમ મુજબ આ Vm² એમ ને ઓહમના નિયમ મુજબ Vrm ની જગ્યાએ આ ઉપાડીને Imr મૂક્યા વધતા Vcm ની જગ્યાએ મૂક્યા Imxc માઈનસ અહીંયા VLM ની જગ્યાએ મૂક્યા IMXL Im કોમન કાઢ્યા Im² R² વધતા XC માઈનસ XL એનો સ્ક્વેર Im² ને કરતા કર્યા તો Vm² આ આખો કૌંસ બરાબરની આ બાજુ ભાગાકારમાં R² XC XL નો સ્ક્વેર તો Im² બરાબર Vm² છેદમાં આટલો હવે આનું વર્ગમૂળ કરીએ તો Im² નો વર્ગમૂળ Im Vm² નો વર્ગમૂળ Vm તો છેદમાં વર્ગમૂળ કરવું છે તો અહીંયા આપણે આખા કૌંસની 1/2 ઘાત મૂકી દીધી હવે Vm/Z Z એક નવી ભૌતિક રાશિનું નામ આપ્યું આનું એક કોમન નામ આપી દીધું Z જ્યાં Z શું છે તો કે આ આખું આ 1/2 ને રૂટ કહેવાય એટલે આમ પણ લખી શકાય અને 1/2 લખી શકાય આ વર્ગમૂળમાં પણ લખી શકાય વર્ગમૂળમાં આખો કૌંસ એટલે કે R² કૌંસમાં XC XL નો સ્ક્વેર એને Z કહેશું એને ઇમ્પિડન્સ કહેશું ઇમ્પિડન્સ એક પ્રકારના અવરોધ ઇમ્પિડન્સ એ અવરોધ જેવું કામ કરે છે ક્યારે તો કે LCR પરિપથ માટે ઇમ્પિડન્સ Z LCR ત્રણેય શ્રેણીમાં હાજર હોય તો ઇમ્પિડન્સ નું સૂત્ર આ છે આ સૂત્ર ફક્ત LCR શ્રેણી પરિપથ માટે છે સમાંતરમાં બદલાઈ જાય L અને C સમાંતર હોય ઘણી વખત R અને C સમાંતર હોય તો ઇમ્પિડન્સ જે છે એ બદલાઈ જાય એ આગળ જતા આપણે અભ્યાસ કરશું પણ અહીંયા √R² XC XL નો સ્ક્વેર આને ઇમ્પિડન્સ કહે છે શું કહે છે ઇમ્પિડન્સ Z કહે છે ક્લિયર થઈ ગયો બરાબર તો ઇમ્પિડન્સ નું સૂત્ર મળ્યું આ પ્રવાહનું સૂત્ર મળ્યું પ્રવાહનું સૂત્ર ઇમ્પિડન્સ નું આપણે શું શોધવાનું તત્કાલીન પ્રવાહ તો તત્કાલીન પ્રવાહનું ઇમ્પિડન્સ તો ઇમ્પિડન્સ નું હવે આપણે સૂત્ર હા આ Im ની કિંમત તમે આ સૂત્રમાં મૂકો તો આપણે આ પ્રવાહનું પણ સૂત્ર બને પાછળ શું લાગી જાય I sin ωt + phi પણ લાગી શકે આ મહત્તમ પ્રવાહ માટેનું સૂત્ર છે હવે ફેઝર ડાયાગ્રામ ની મદદથી આપણે કળા તફાવતનું સૂત્ર કળાના સૂત્રને મેળવવું છે તો આપણે સિમ્પલ તમને ખબર છે આ પ્રવાહ જે છે એનો ફેઝર તો r ને સમાંતર છે તો r ને સમાંતર છે પ્રવાહ I નો ફેઝર Vr ને સમાંતર હોય તેથી Vr અને V વચ્ચેનો ખૂણો ઈ કળા તફાવત થશે કોના વચ્ચેનો Vr અને V વચ્ચેનો ખૂણો આપણે તો I સાથેનો ખૂણો જોઈ છે બરાબર તો I ઉપર Vr તો છે I ઉપર Vr તો છે તો Vr અને V વચ્ચેનો ખૂણો એ શું આપશે કળા તફાવત સમજાઈ ગયું તો Vr અને V વચ્ચેનો ખૂણો જે છે એ કળા તફાવત આપે તો R અને પરિણામ Z વચ્ચેનો ખૂણો જે છે એ કળા તફાવત કહેવાય તો આ એક સિમ્પલ આકૃતિ પણ આપણે દોરેલી છે અવરોધ માટે બરાબર હવે આપણે tan phi અહીંયા tan phi લઈએ tan phi એટલે સામેની બાજુ એટલે શું થાય VCM VLM આને આપણે VCM VLM કહેશું આ ભાગને કેમ કે આમાંથી આટલો ભાગ બહાર કર્યો હવે આ પરિણામ જ છે VCM VLM બરાબર સામેની બાજુ પાસેની બાજુ એટલે VRM આ પાસેની બાજુ છે VRM બરાબર આ જે છે એ પાસેની બાજુ છે અને આ V છે VM રેડી તો સામેની બાજુ VCM VLM છેદમાં VRM VCM ની જગ્યાએ મૂકો ઓહમના નિયમ મુજબ IMXC IMXL છેદમાં IMR IM કેન્સલ XC XL upon R તો tan phi XC XL upon R જો tan phi સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આ સૂત્ર જે છે એ આનું પણ પાલન કરે છે હવે વાત કરીએ એના ફેઝર ડાયાગ્રામ અને આલેખની વાત કરીએ તો આ V છે અહીંયા V0 છે 0 થી મહત્તમ વળી પાછો પાઈ પાસે 0 આવી રીતે વધતો જાય તો V અને I વચ્ચેનો કળા તફાવત કેટલો છે phi તો V અને I વચ્ચેનો કળા તફાવત phi છે π/2 નથી કર્યા જો આપણે આગળ માત્ર ઇન્ડક્ટર અને માત્ર કેપેસિટર માટે કાં I π/2 જેટલો પાછળ કરતા હતા કાં I π/2 જેટલો આગળ કરતા હતા પણ અહીંયા શું બે વચ્ચેનો ખાલી કળા તફાવત કેટલો રાખ્યો phi જેટલો જ રાખ્યો હવે આ V ને અહીંયા અડાડીએ તો અહીંયા T1 સમયે ઓમેગા T1 ખૂણો મળે
તો ઓમેગા T1 ખૂણો મળે, તો આ ખૂણો જે છે એ ઓમેગા T1 છે. ત્યારે I જે છે એ અહીંયા છે ઓમેગા T1 સમયે, I અહીંયા છે. તો આ બે વચ્ચેનો આને પણ કડા તફાવત કહી શકો, આને પણ કડા તફાવત કહેવાય. આ જે છે એ આને પણ શું કહેવાય? કડા તફાવત ફાઈ કહેવાય. શું કહેવાય? કડા તફાવત ફાઈ. તો I વચ્ચે, I અને V વચ્ચેનો કડા તફાવત છે. અહીંયા આ મહત્તમ નથી, કંઈક મૂલ્ય છે. આ 0 હતું તો કંઈક આનું મૂલ્ય છે. આ જ્યારે મહત્તમ છે ત્યારે આનું કંઈક મૂલ્ય છે, બરાબર? 0 નથી. તો કંઈક કડા તફાવત છે ફાઈ, અને પૂરો π/2 પણ નથી કડા તફાવત, એટલે ફાઈ કડા તફાવત છે. હવે ફાઈ ઘણી વખત ધન હોય ને ઋણ હોય. ક્યારે હોય એની વાત કરીએ તો જો XC મોટો હોય, આ XC જે છે એ મોટો હોય કોના કરતા? XL કરતા. સિમ્પલ, XC મોટો હોય XL કરતા, તો આ ધન મળવાનું છે. તો આ ફાઈ tan ફાઈ કેવા મળશે? ધન. હવે tan ફાઈ ધન મળે તો XC મોટો છે XL કરતા, તો એ પરિપથ કેપેસિટીવ પરિપથ કહેવાય. કેવો પરિપથ કહેશું આપણે? કેપેસિટીવ પરિપથ. XC મોટો હોય XL કરતા, તો એવા પરિપથને આપણે કેપેસિટીવ પરિપથ કહેશું. કેવો પરિપથ કહેશું? કેપેસિટીવ પરિપથ. અને ફાઈ ધન હોય તો કેપેસિટીવ પરિપથ માટે તમને ખબર છે કેપેસિટર સપોર્ટ કરે, તો I આગળ V પાછળ, બરાબર? I આગળ V પાછળ, I એ આગળ કોના કરતા? V કરતા. જો XC લેસ ધેન XL, XC નાનો હોય XL મોટો હોય, XL એટલે ઇન્ડક્ટર, તો ઇન્ડક્ટિવ પરિપથ કહેવાય. એને કેવો પરિપથ કહેવાય? ઇન્ડક્ટિવ પરિપથ. અને ઇન્ડક્ટિવ પરિપથ શું કરે? I ને પાછળ કરે. કોના કરતા? V કરતા. I ને પાછળ કરે છે V કરતા. સમજાઈ ગયું? તો કેપેસિટીવ પરિપથ અને ઇન્ડક્ટિવ પરિપથ. XC મોટો તો કેપેસિટીવ પરિપથ, તો I આગળ V પાછળ. જો XC નાનો XL મોટો તો ઇન્ડક્ટિવ પરિપથ. ફાઈ ઋણ એટલે કે I પાછળ, ફાઈ ઋણ એટલે કે I પાછળ. આ ફાઈ ઋણ થઈ જાત તો અહીંયા I જે છે એ પાછળ થઈ જાત. કોના માટે? ઇન્ડક્ટિવ પરિપથ માટે. તો આપણે અહીંયા જે સમજાવેલું છે એમાં XC ને મોટા ગણેલા છે, એટલે આપણું આ જે સમજૂતી જે છે એ કેપેસિટીવ પરિપથ માટે છે એમ કહી શકાય, બરાબર? તો અહીંયા સરસ મજાના આપણે LCR શ્રેણી પરિપથ માટે આપણે તત્કાલીન પ્રવાહ, ઇમ્પિડન્સ અને કળાનું સૂત્ર, આ કળાનું સૂત્ર છે, આ ઇમ્પિડન્સ છે અને આ પ્રવાહનું સૂત્ર છે એ મેળવેલા છે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા આપણે નવો ટોપિક લઈને આવશું. થેન્ક યુ મિત્રો.